સ્ટાર્ટ. તો હાલો ગાઈસ, કેમ છો? મજામાં આવ્યો? મજામાં છે. વેલકમ ટુ ન્યુ બ્લોગ. ને અહીંયા બાબા છે ને આ બાજુ આજ મારે ચાલુ કરવાનું છે. હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશે. તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાડેતરા બ્લોગ્સમાં. તો હવે આજે અમે લોકો હાય ફ્રેન્ડ્સ, તો અમે એક મસ્ત જગ્યાએ જઈએ છીએ. તો ચલો તમને પણ બતાવશું અને મળીએ ત્યાં જઈને. શ્રાવણ મહિનો સ્પેશિયલ. શ્રાવણ મહિનો આમામ. સ્પેશિયલ. એટલે કોઈ ના લો. હવે ગાઈસ હાય ફ્રેન્ડ્સ, તો જો ફાઇનલી અમે નીકળી ગયા છે હર વખતેની જેમ સસ્પેન્સ રાખીને. કરણ હવે ક્યાં લઈ જતો હોય. તો ગાય જો બધામાં વરસાદ પાણી અમે અરે છે. આ વખતે અમે છે ને આ ઈ રસ્તે થી આવ્યા કે આપણે ફાટક જે જાય ને કાળવા સાઈડ જવાય, ત્યાંથી અહીંયા છે. જો આ ગેટ આવે ખબર હોય તો સાઈડમાં. એ ભૂલ થઈ ગઈ હતી. જો અહીંયા આગળ ગેટ છે બરોબર, એટલે અને હવે જાય પોલીસની બંદોબસ્ત છે બધી સાઈડ. કેમ હોય નથી શ્રાવણ મહિનો છે ને એટલે પબ્લિક વધારે થતી હોય એટલે કોઈ નહીં. ચાલો બી કન્ટિન્યુ રહેજો અને આગળ જઈને મળીએ. હલો ગાઈસ, તો જો અત્યારે કેવું મસ્ત જોરદાર વ્યૂ છે એકદમ. હજી નાઇટ થાય ને એટલે અહીં દેખાય એકદમ કલરફુલ લાઈટ. હા, અમે હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ અને એમાંય મહાદેવનો મહિનો. અને જો અને કાંઈ ભાદરમાં મને આવે છે ને તો કરણભાઈ ને આવે તો કઈ ખબર નહીં, બાકી આવે ને તો ગુરુ કુટારવા સ્પેશિયલ માંડવામાં માતાજીના. હાલો આવીશું પાકું ભાઈ. થેન્ક યુ. નેકરા ભાદરવા મહિનામાં બધા એક એક દિવસ કાયમી માં શ્રાવણ મહિનો છે અને એમાં શ્રાવણ મહિનાનો સોમવારે મહાદેવનો વાર. એમાં અમે દર્શન કરવા આવીએ અને તમને દર્શન ના કરાવીએ એવું તો ના બને. તો અમે પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી. સારું હાલો તો અંદર જાય. નથી આવતો હાલો હાલો. sebab kada akan ibu ya bayar dah. Guys, do. જે નાઇટ થાય ને જેમ બધા લાઇટિંગ દેખાય જોરદાર. આપણે ગમે ત્યાં મંદિરે જાય ત્યાં નાનકડું કે મોટું હનુમાન દાદાનું મંદિર હોય. જો આઈને ગમે હનુમાન દાદાનું મંદિર હોય. જો વાય મંદિર વાં જોયા જેવું છે. હાલ આગળ ના ગાડી જોઈએ આપણે. વાહ, જોઈ લ્યો કેમ લાગે, જોરદાર છે. અત્યારે આપણે વાત કરતા કે નાઇટમાં આવીશું, નાઇટમાં આવે ને ત્યારે તમે ગમે ત્યાં આવો ને. હા બાપા, આજ તો ખરેખર મોજ પડી. તમે આવો ને તો એનું ધ્યાન રાખજો કે અહીંયા માથા છૂટવાની સંભાવના છે. અરે યાર, આ ખરેખર મોન મોહી ગયો. આમ તો જો આ લુક તો જો અત્યારે એટલે હર હર મહાદેવ. આજી વાત કે શ્રાવણ મહિનાનું છે ને ફરતી બાજુ કેમ છે પાણી.
ભૂલાઈ જો ગયું. કે ત્યારે અમે પેલું કીધું હતું કે ત્યારે મંદિરે આવ્યા હતા બરોબર પણ દિવસના એ આવ્યા હતા હેઠું પણ ઉતરે night જાય. અહીંયા બહુ મસ્ત હોય હેઠો ઉતરે. દિવસ કરતા પણ એમ નાઈટમાં અહીંયા આવો ને તો બહુ મસ્ત વ્યૂ હોય છે તો ત્યારે આપણે કીધું હતું કે એમ કે પાછા એક નાઈટ લેશું એમ એટલે જો આપણે એટલે કે કહેવાય ને કે અંદરથી એન્ટર થાય ને ગેટે એ પછીથી જ આવી રીતે હરક આમ હરક જગ્યા આવે. મસ્ત view એમ રાતના તો અને આ તો જો અહીંથી જો આ કેમ વર્ક કરે આ એમાં કોઈ પાણી બી નથી ને એમને એમ કે ફૂલ અંધારું એમ નહીં થયું હજી વધારે અંધાર થઈ ગયો ને પછી આવ્યા ને ઝગમગારા હો ઝગમગારા. એટલે આમ બહુ આમાં તમને કઈ ખબર પડે કે આની અંદરથી પાણી કેમ બે બોલે કારે જોઈ લે મારે ઓલાને બિચારાને મંદિરમાં અત્યારે કેતો હવે ન થાવું મારે. કદી ના આવું એ અહીં ચાલુ એ ઓલું અહીં ચાલુ કર્યું ઓલું રોવાનું. મંદિરમાં કઈ હોય ઓલા પોલીસ વાળો એટલે વધારે આવે કે માર્યો હોય કે ઓલા છોકરાને તો બી કર્યું હતું એના બેન તો નહોતા ને તો પોતે બોલવાનું ચાલુ કરે હમણાં હું બંધ હતા ભાઈ અમે બધા હતા અમે બે હતા. એ એક્ટિંગ ખરેખર એક નંબર હે કરી એક્ટિંગ. તો જો અત્યારે અહીંયા યાર જોરદાર આ માહોલ છે અત્યારે મજા આવી ગઈ. એ એક્ટિંગ કરું ને તો મામા આજુમાળાને બધાય આવી જાય કે કિન્ને અને એ માર્યો અમને મારવા માંડે પછી કે તમે માર્યો લાગે. તમને મારવા માંડે ગરમ ન આવતી એવડા છોકરાને મારો ઓય મારાથી કહું કે આ મને ઉપાડી આવ્યા છે અહીંથી
કે આરતી થાય એટલે એના જરા ગીતનો કરજો અવાજ. શાંતિપૂર્વક આરતી મજા માણી. હા કઈ સંભળાશે નહીં બીકોઝ અત્યારે આરતી ચાલુ છે મહાદેવની. જો કે આરતી અમે દર્શન કરાવ્યા જ છે મહાદેવના. અને આ ખાલી વ્યૂ જો એમ કેટલું મસ્ત છે. વચ્ચે મહાદેવની મૂર્તિ છે અને ઉપરથી એમ ગંગા વહે છે એ ટાઈપનું મસ્ત પાણી. આરતી ચાલુ છે અત્યારે અને અમે એને આરતીમાં એટલે અવાજ નહીં આવતો હોય વધારે. અત્યારે એને નાઇટમાં આપણે કીધું હતું ને આવીશું ત્યારે લાઇટિંગ પૂરે છે એટલે અહીંયા જો હા સત્યમેવ જયતે. મિત્રો હર હર મહાદેવ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તારે બાય ગાઈસ. આને તો ડાયરેક્ટ ભાઈ જો અહીં ચાલુ. ભગવાન ની વાડ બોડી ભવાની મોરા ગુલાબ લાગતો હોય. હાલો દર્શન કરી લીધા મહાદેવના. આરતીનો લાભ લઈ લીધો. હા. તમને દર્શન કરાવી દીધા ને તમને આરતીનો લાભ આપ્યો. હા પાછળ ક્યારના ટ્રાય કરીએ ફોટો લે થંબનેલ હાટું બટ બ્લુ બ્લુ શ્રાવણ મહિનો છે એટલે બધા મહાદેવના દર્શન કરવા માટે જતા જ હોય તો અમે કરાવી દીધા તમને ઘરે બેઠા બેઠા. હા તો દર્શન કરીને અને આજે ઓલું ભાઈ અમારા ભેગો છે ને અને આ તેની view દર્શન માણવા કરી. માટે જુનાગઢ જરૂરથી આવજો કારણ કે બહુ મસ્ત વ્યૂ છે અને બહુ મસ્ત મંદિર છે મહાદેવનું ભૂતનાથ મહાદેવ.
બહુ સરસ અહીંયા મંદિર અને મહાદેવ ડેફિનેટલી એકવાર વિઝિટ કરજો ને વિઝિટ કરો આરતીનો બહુ લાભ મસ્ત લીજો. પ્લેસ અને મસ્ત વિઝિટ કરવી જ જોઈએ ક્યાં આ ભાઈ ને આ ભાઈ બોલું બોલું નીચે છે બોલ. પાથરેલા. એમાં હું તો કહું કે વિઝિટ કરવી હોય ને તો રાતે આવો ને તો વધારે બેસ્ટ હા, રાતે આવો. રાતનું જે વ્યૂ છે ને super. લાઇટિંગ એવી દેખાય ને એટલે મસ્ત આખું નેચર હતું પાછળ. એટલે કોઈ નહીં હાલો બીકન રહી જજો હવે જે આપણે જવાનું છે આગળ મળીએ પછી. સારું તો ચાલો ગાય હવે છે ને દર્શન કરી લીધા અને હવે ભાગીએ. ચલો અને અંધારું બહુ થઈ ગયું. હા ઓલું ભાઈ ચંપલ પહેરે અને અત્યારે જો લુક કેમ દેખાય એકદમ ઝગમગાર અમારા લાઇટ એમાં શ્રાવણ મહિનાનો સોમવાર હોય ને એટલે જોરદાર દેખાય. અહીંયા આવો ને અંદર તો એક નંબર છે. બેઠા રહીએ શાંતિથી અહીંયા ગમે એટલી કલાક જાય ને તો અહીંયા જવાનું મન નથી થતું પણ અત્યારે માસીના ઘરે જવું પડે એના સીન કાળો આવે એટલે હાલો તો હવે એને વધારે નથી ઉતારતો અને અહીંથી આવજો હાલો ભાઈ આવી ગયો બરોબર રાખો તો બોલે છે પણ છે કે